હીરા ઉદ્યોગમાં મંદીના કારણે રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં થોડા સુધારા વધારાની ભલામણ કરવામાં આવી હતી। ત્યારે સરકારને નિર્ણય બદલ્યો છે। રત્ન કલાકારોએ શૈક્ષણિક સહાય મેળવવા સંપૂર્ણ બેરોજગારીનો પુરાવો હવે નહીં આપવો પડે। રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ કફોડી થઈ ગઈ હતી, જેના કારણે રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોને શૈક્ષણિક સહાય કરવા માટે યોજના જાહેર કરી હતી, જેમાં 1 વર્ષથી સંપૂર્ણ બેરોજગાર હોય તેવા રત્ન કલાકારોના સંતાનોની 1 વર્ષની 13,500 રૂપિયા ફી ભરવાની જાહેરાત કરી હતી। પરંતુ સંપૂર્ણ બેરોજગાર રત્ન કલાકારોની યોજનાને લઈને વિવાદ થયો હતો। ત્યારબાદ હવે સરકાર દ્વારા તેમાં સુધારો કરવામાં આવ્યો છે। હવે જે રત્ન કલાકારો 31 માર્ચ 2024 પહેલા ડાયમંડનું કામ છૂટી ગયું હશે અને અન્ય કોઈ જગ્યા પર રોજગારી પર લાગી ગયા હશે, તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકશે। રત્ન કલાકારોએ બાળકના શાળામાં અભ્યાસ કરતા હોવાનું શાળાનું બોનોફાઇડ સર્ટિફિકેટ અને બાળકની સ્કૂલ ફી અંગેનું સ્કૂલનું પ્રમાણપત્ર આપવાનું રહેશે। આ સહાય મેળવવા માટે શ્રમ અધિકારી, રોજગાર અધિકારી અથવા ડાયમંડ એસોસિએશનનું પ્રમાણપત્ર જરૂરી છે। ફોર્મ ભરવાની આખરી તારીખ 23 જુલાઈ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।